હેલો એવરીવન, ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ, સ્વાધ્યાય 11.4 દાખલા નંબર 8। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 થી 7 ભણી ગયા છે। હવે 8મો દાખલો જોઈશું। 8મો દાખલો છે, પ્રજ્ઞાએ 4 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર નળીને ફરતે દોરી વીંટાળેલી અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી છે। તો તેણે એ જ દોરીને 4 સેમી બાજુઓ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી। શું તેની આસપાસ દોરી વધી હશે? પાઈ = 3.4 લો। તો તમને લોકોને આમાં ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા વર્તુળાકાર નળીની સૌ પ્રથમ ત્રિજ્યા આપેલી છે અને ત્રિજ્યાને આપણે સ્મોલ r તરીકે ઓળખીએ છીએ। તો લખીશું વર્તુળાકાર નળીની ત્રિજ્યા સ્મોલ r = 4 સેમી। ત્રિજ્યા આપેલી હોય એટલે આપણે શું શોધવું પડશે? નળીનો પરિઘ શોધવો પડશે। શું શોધવું પડશે? નળીનો પરિઘ શોધવો પડશે। તો લખીશું નળીનો પરિઘ (2πr) 2 પાઈની કિંમત 3.14 લેવાની છે। 3.14 ગુણ્યા r કેટલા છે? તો 4 છે। 4 × 2 = 8 માટે 3.14 ગુણ્યા 8 કરીશું। 3.14 ગુણ્યા 8 તો 314, 8 8 ચોક 32, 2 વધી 3, 8 × 8, 9 10 ને 11 1 વધી 1, 8 તરી 24 ને 1 25, કેટલા આવશે? 2512। બે સંખ્યા પછી પોઈન્ટ છે, અહીંયા સેમી આપેલું છે માટે સેમી લખીશું। બે સંખ્યા પછી પોઈન્ટ છે માટે બે સંખ્યા પછી પોઈન્ટ કાપી કાઢીશું અને સેમી લખી દઈશું। ઓકે, આપણને શું મળી ગયું? નળીનો પરિઘ મળી ગયો। હવે શું કીધું છે કે નળીને ફરતે દોરી વીંટાળી છે, જરૂરી લંબાઈની દોરી કાપી લીધી છે અને તે દોરીને 4 સેમી બાજુ ધરાવતા ચોરસ એટલે કે જે નળી છે, બરાબર। તો લખીશું કે આ દોરીને ચોરસ ડબ્બા વડે આસપાસ જુઓ, નળીને શું કરી છે? ચોરસ ડબ્બામાં વીંટાળી લે છે। તો લખીશું દોરીને ચોરસ ડબ્બા ફરતે વીંટાળેલી છે માટે જે ચોરસ ડબ્બાની બાજુની લંબાઈ છે એ કેટલી છે? તો લખીશું ચોરસ ડબ્બાની બાજુની લંબાઈ 4 સેમી છે, તો 4 સેમી। હવે ચોરસ ડબ્બાની 4 સેમી આપેલી છે માટે આપણે શેની પરિમિતિ શોધવી પડશે? હવે ચોરસની પરિમિતિ। તો લખીશું ચોરસની પરિમિતિ બરાબર શું આવશે? 4 × 4, બરાબર। તો ચોરસની 4 ગુણ્યા લંબાઈ એટલે કેટલા આવશે? 4 × 4 સેમી। 4 ચોક 16 સેમી। ખ્યાલ આવી ગયો? આવી રીતે તમારે શોધવાની છે। હવે ચોરસની આસપાસ જે ડબ્બામાં વીંટાળી છે, બાજુ ધરાવતા ડબ્બાની આસપાસ વીંટાળી છે, બરાબર। એની પરિમિતિ કેટલી આવી? 16 સેમી આવી। અને જે પહેલું છે, બરાબર, નળીનો પરિઘ એ કેટલો છે? 25.12 છે। તો આપણે શું શોધવાનું છે કે કેટલી બાકી રહી? તો જે નળીનો પરિઘમાંથી ચોરસની પરિમિતિ આપણે શું કરવી પડશે? માઇનસ કરવી પડશે અને એ માઇનસ કરીશું અને જે વધશે એ શેમાં આવશે? કે એટલી બાકી રહી। ખ્યાલ આવી ગયો? માટે લખવાનું કે ચોરસની આસપાસ દોરી વીંટાળી છે તેની લંબાઈ કેટલી છે? 16 સેમી છે। ચોરસની આસપાસ દોરી વીંટાળી છે તેની લંબાઈ કેટલા સેમી છે? 16 સેમી છે।
બરાબર. માટે શું કરીશું કે 25.12 છે એમાંથી 16 સેમી શું કરીશું, માટે 25.12 સેમી માઇનસ 16 સેમી. 25માંથી 16 જાય તો કેટલા રહેશે, 9 રહેશે, માટે 9.12 સેમી. તો કેટલી બાકી રહી, તો પ્રજ્ઞા પાસે 9.12 સેમી દોરી બાકી વધી. તો લખીશું પ્રજ્ઞા પાસે 9.12 સેમી દોરી બાકી વધી. આ રીતે તમારે જે દાખલા છે એ તમારે જોવાનું છે કે તમને એક 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર નળીને ફરતે દોરી બેસાડી છે, એટલે કે નળીનો પરિઘ આપેલો છે, આર આપેલો છે, ત્રિજ્યા આપેલી છે, એટલે 2πr વાળું સૂત્ર મૂકીશું. પછી તેની ચોરસ ડબ્બાની બાજુની લંબાઈ આપેલી છે, એટલે આપણે એની પરિમિતિ શોધીશું. અને બેમાંથી કોની વધારે છે, તો નળીનો પરિઘ વધારે છે, માટે એ જે વધારે છે એમાંથી ઓછું માઇનસ કરીશું અને જે વધી છે એ બાકી વધી. ઓકે. હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પર લોનની મધ્યમાં ફૂલનો એક વર્તુળાકાર બાગ દર્શાવે છે. આ એક લંબચોરસ બાગ છે, બરાબર. આ લંબચોરસ બાગ છે અને એમાં ફૂલનો એક વર્તુળાકાર બાગ દર્શાવેલો છે. એમાં પાઈ = 3.14 મીટર આપેલા છે. તો જમીનનું ક્ષેત્રફળ, બાગનું ક્ષેત્રફળ, બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ અને પરિઘ શોધો. તો સૌથી પહેલાં આપણે જોઈ લેવાનું કે આ જે લંબચોરસ છે એમાં લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે. તો લંબાઈ કેટલી છે, 10 મીટર, બરાબર. પહોળાઈ કેટલી છે, આ લંબાઈ છે અને લંબાઈ કહેવાય, તો લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર છે. તો લખીશું લંબચોરસ જમીનની લંબાઈ બરાબર કેટલા મીટર છે, 10 મીટર. લંબચોરસ જમીનની પહોળાઈ 5 મીટર. અને આ જે 2 આપેલું છે એ વચ્ચે છે એટલે શું કહેવાય, ત્રિજ્યા r, બરાબર. અને ત્રિજ્યા r = 2 મીટર. પહેલું શું આપેલું છે, બધી જમીનનું ક્ષેત્રફળ શોધો. તો લખીશું બધી જમીનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા શું થશે, પહોળાઈ. શું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. માટે લંબાઈ કેટલી આપેલી છે, તો 10 મીટર ગુણ્યા 5 મીટર. 10 × 5 = 50 મીટરનો વર્ગ. ખ્યાલ આવી ગયો. પછી શું કીધું છે કે બાગનું ક્ષેત્રફળ શોધો. તો આપણે બાગની ત્રિજ્યા કેટલી છે, બીજું બાગનું ક્ષેત્રફળ, બરાબર. બાગનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, તો વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, πr². આગળ બધું જ આવી ગયું છે. પાઈની કિંમત 3.14 ગુણ્યા r². તો આરની કિંમત કેટલી છે, તો આપણે લખી જ છે 2નો વર્ગ, એટલે 2નો વર્ગ. માટે 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 314 ગુણ્યા કેટલા કરવાના, 2 દુ 4, 4 ચોક 16, 6 વધી 1, 4 એકા 4 ને 5, એટલે કેટલા થશે અહીંયા 5 અને 4 તરી 12, એટલે કેટલા થશે 1256. 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે અહીંયા પણ 2 સંખ્યા પછી પોઈન્ટ અને મીટર આપેલું છે તો મીટર². તો આપણી જે બાગનું ક્ષેત્રફળ છે એ કેટલું થશે, 12.56 મીટર². તો આપણે 2 મળી ગયું. બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. શું કીધું છે કે જમીનમાં ફૂલોના બાગ સિવાયનું ક્ષેત્રફળ. તો લખીશું ત્રીજું
ફૂલોના બાગ સિવાયનું ક્ષેત્રફળ બરાબર. તો કેવી રીતે થશે? બાગ સિવાયનું ક્ષેત્રફળ તો બધી જમીનમાંથી બાગનું ક્ષેત્રફળ માઇનસ કરી દઈશું તો આપણને શું મળશે? ફૂલો સિવાયનું. બરાબર. તો લખીશું બધી જમીનનું ક્ષેત્રફળ માઇનસ બાગનું ક્ષેત્રફળ. ઓકે. તો બધી જમીનનું કેટલું છે? તો 50 મીટર સ્ક્વેર માઇનસ 12.56 મીટર સ્ક્વેર. તો 50માંથી 12 જાય તો કેટલા રહેશે? 50 માઇનસ 12.56 તો 50, અહીંયા 0 0, અહીંયા આવશે 12.56. અહીં કંઈ જ નથી, 10 હશે, અહીંયા 9 થશે, અહીંયા પણ 9 થશે. માટે અહીંયા 4, 9માંથી 5 જાય તો કેટલા રહેશે? 4 રહેશે. બરાબર. અહીંયા 9, 4, અહીંયા 3, 9માંથી 2 જાય તો 7 એટલે 37.44. માટે કેટલા થશે? 37.44 મીટર સ્ક્વેર. માટે આપણે જમીન બાગ સિવાયનું ક્ષેત્રફળ કેટલું થશે? 37.44. છેલ્લું શું છે? બાગનો પરિઘ શોધો. પરિઘનું સૂત્ર શું છે? 2πr. તમને આવડે જ છે. માટે લખીશું ચોથું બાગનો પરિઘ બરાબર 2πr. 2 ના 2 3.14 ગુણ્યા r બરાબર 2. ફરીથી એનું એ જ આવશે. કેટલું આવશે? 1256 મીન્સ કે 12.56 મીટર. આવી રીતે તમારે જે દાખલા છે એ ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. કે તમે જોઈ શકો છો કે અહીંયા શું કીધું છે? બધી જમીનનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર આપણું શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. બાગનું ક્ષેત્રફળ કીધું છે અને આર આપેલો છે માટે વર્તુળાકાર બાગ છે. બાગનું ક્ષેત્રફળ πr² થાય છે અને r = 2 આપેલા છે. પછી કીધું છે કે જમીનના ફૂલો બાગ સિવાયનું ક્ષેત્રફળ. તો બધી જમીનમાંથી બાગનું ક્ષેત્રફળ જે માઇનસ કરીશું એટલે આપણને ફૂલો બાગ સિવાયનું ક્ષેત્રફળ આવશે અને પરિઘ શોધ્યો. ઓકે. હવે આપણે દાખલા નંબર 10 છે. એમાં તમને લોકોને આકૃતિમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. એમાં આપણે જે ભણ્યા હતા પાયો ગુણ્યા 1/3 પાયો ગુણ્યા વેધ એ રીતનો દાખલા છે એ તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આગળ મેં શીખવાડી દીધું છે. 11મો દાખલો છે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. AC = 22 સેમી, BM = 3 સેમી, DN = 3 સેમી, BM લંબ AC તથા DN લંબ AC છે. તો શું કરીશું? તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવું છે. તો ત્રિકોણ ABC = 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો સૌથી પહેલાં લખીશું ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 બરાબર ગુણ્યા ABCનું CD નહીં એ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા. હવે જો A, B અને Cમાં પાયો કયો છે? તો AC આપણો પાયો થશે અને પાયા પરનો વેધ. તો તમે જોઈ શકો છો કે AC ગુણ્યા ACનો વેધ શું થશે? AC ગુણ્યા AC પરનો વેધ. AC કેટલા છે? તો એ ACની કિંમત તમને 22 સેમી આપેલી છે અને એનું વેધ BM છે એની કિંમત 3 આપેલી છે. માટે 1/2 ગુણ્યા 22 ગુણ્યા 3 સેમી. ઓકે. હવે શું કરીશું? તો છેદ ઉડાડીશું. 11×2 = 22 સેમીના સેમી. 11 × 3 = 33 થશે માટે લખીશું 33 સેમી. આ રીતે
તમારે દાખલો ગણવાનો છે કે કોઈપણ ત્રિકોણ છે એને એસી પાયો કયો છે એબીસીમાં, તો એસી પાયો છે, પાયા પરનો ભેદ આને કહેવાય બીએમ, એટલે 3 સેમી છે. આપણે છેદ ઉડાડ્યા, 11 દુ 22 અને 3 સેમી. હવે શું કીધું છે? તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો. તો એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર એબીસીનું ક્ષેત્રફળ ગુણ્યા એસીડીનું ક્ષેત્રફળ થશે. કેવી રીતે? ફરી સમજાવો. તો જુઓ, ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર કોનું ક્ષેત્રફળ થશે? આપણે એ બી સી અને ડીનું ક્ષેત્રફળ. તો એબીસીનું ક્ષેત્રફળ બરાબર એબીસીનું ક્ષેત્રફળ વત્તા એબીસી બીજું ત્રિકોણ કયું છે? તો એસીડીનું ક્ષેત્રફળ. ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ યાદ રાખજો. તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ, તો એબીસીનું પહેલું ક્ષેત્રફળ વત્તા એસીડીનું ક્ષેત્રફળ. એબીસીનું ક્ષેત્રફળ કેટલું છે? તો 33 સેમી સ્ક્વેર, 33 સેમીનો વર્ગ વત્તા એસીડીનું ક્ષેત્રફળ, તો એ પણ કેટલું હશે? સેમ જ હશે બરાબર. તો 33 સેમીનો વર્ગ. તો 33 વત્તા 33 કેટલા થશે? 66. તો 66 સેમીનો વર્ગ. માટે એબીસીડીનું ક્ષેત્રફળ કેટલું થયું? 66 સેમી વર્ગ છે ત્રિકોણ માટે. એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર 66 સેમીનો વર્ગ છે. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો સૌથી પહેલાં શું શોધીશું? એબીસીનું ક્ષેત્રફળ શોધીશું. એબીસીનું ત્રિકોણનું ક્ષેત્રફળનું શું સૂત્ર છે? 1/3 પાયો ગુણ્યા વેધ. તો આપણાને એબીસીમાં પાયો આપણાને એસી આપેલો છે, બીએમ આપણે પાયા પરનો વેધ છે. માટે 1/3 ગુણ્યા 22 ગુણ્યા 3 સેમી. 22 11 દુ 22 એટલે 33 સેમી. અને એબીસીડીનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એબીસીનું ક્ષેત્રફળ વત્તા એસીડીનું ક્ષેત્રફળ, તો 33 વત્તા 33 એટલે 66 સેમી સ્ક્વેર થશે. આવી રીતે તમારે જે દાખલાઓ છે એ નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં ઘરે પ્રેક્ટિસ કરવાની છે તથા આ ચેપ્ટર આજે પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.